મગફળીના પાકમાં આ બે ફૂગથી થઈ શકે છે તમારો મગફળીનો પાક બરબાદ। નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ સિરીઝના બીજા વિડીયોમાં। મગફળીના પાકમાં મુખ્ય બે ફૂગ જોવા મળે છે, જેમાં પેલું છે એસ્પરજીલસ નાઇજર, જેને ખેડૂતો કાળી ફૂગ તરીકે પણ ઓળખે છે, જેના લીધે મૂળ અને તંતુ મૂળ જમીનની નજીકથી જ સડી જાય છે અને પાંદડા પીળા પડી સુકાઈ જાય છે। બીજું છે સ્ક્લેરોસિયમ રોલ્સી, જેને ખેડૂતો સફેદ ફૂગ તરીકે પણ ઓળખે છે, જે દાણામાં સફેદ રેશમી ફૂગ દેખાય છે એના લીધે જડ સડી જાય છે અને છેવટે જોતા જોતામાં છોડ આખો સડીને જમીન પર પડી જાય છે। તો તેનો ઉકેલ છે ટ્રાઇકોડર્મા વિરિડી અને સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ। તેઓ છોડના મૂળમાં વસીને નુકસાનકારક ફૂગો પર સીધો હુમલો કરે છે અને તેની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને સાથે ફૂગનો વિકાસ અટકાવી પાકને રોગમુક્ત રાખે છે। ખેતરમાં ફૂગજન્ય રોગોના નિયંત્રણ માટે એકર દીઠ 1 કિલો ટ્રાઇકોડર્મા અને 1 કિલો સ્યુડોમોનાસનો ઉપયોગ અસરકારક હોય છે। જ્યારે માટીમાં પૂરતો ભેજ હોય ત્યારે માટી અથવા તો સેન્દ્રિય ખાતર સાથે મિક્સ કરો અથવા તો પાણીમાં ઓરીને વાવેતર સમયે આપો। તો આ છે મજબૂત શરૂઆત માટેનો શ્રેષ્ઠ ઉપાય। તો ખેડૂત મિત્રો, આવી જ મગફળી માટેની અવનવી માહિતી જાણવા માટે અમારા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।